લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના છાણી વિસ્તારમાં ગૌમાંસની હેરાફેરી કરતા દંપતીને પોલીસ તથા પ્રાણીન ફાઉન્ડેશનની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। છાણી પોલીસે મોપેડની તપાસ કરતા તેમાંથી 37.650 કિલો શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું। બાદમાં એફએસએલ રિપોર્ટમાં તે ગૌવંશનું માંસ હોવાનું બહાર આવતા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પકડાઈ જતા મહિલાએ મગરના આંસુ સાર્યા હતા અને કહ્યું હતું કે ફરી આવું ક્યારેય નહીં કરીએ। પાલેજ તરફથી દંપતી મોપેડ ઉપર શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો લઈને 22મી મેના રોજ વડોદરા તરફ આવી રહ્યું છે, જેથી પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ તેમનો પીછો કર્યો હતો। ફાઉન્ડેશનના પ્રમુખ નેહાબેન પટેલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી માહિતી આપવામાં આવી હતી કે એક વ્યક્તિ મોપેડ ઉપર ગૌમાંસ લઈને જઈ રહ્યો છે। માહિતી આધારે છાણી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી। પોલીસે જીએસએફસી બ્રિજ પાસે શંકાસ્પદ ટુ વ્હીલરને રોકી તપાસ કરતા ગાડીની ડિક્કી તથા આગળના ભાગમાં પ્લાસ્ટિકની થેલીમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે બંને શખ્સોને ઝડપી પાડી છાણી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ ઈસુફ ગુલાબ કુરેશી રહે નવાયાર્ડ જણાવ્યું હતું અને સાથે તેની પત્ની મુમતાઝબેન પણ હાજર હતી। પોલીસે વેટરનરી ડોક્ટરની હાજરીમાં માંસના સેમ્પલ લઈ સુરત એફએસએલ લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલ્યા હતા। એફએસએલ રિપોર્ટમાં સેમ્પલ ગૌવંશનું માંસ હોવાનું સામે આવ્યું હતું। પ્રાણીન ફાઉન્ડેશનના નેહાબેન પટેલે જણાવ્યું હતું કે અમારા વોલેન્ટિયર્સને ચોક્કસ માહિતી મળી હતી કે વડોદરામાં ગૌમાંસ લાવવામાં આવી રહ્યું છે। બાતમી મળતા જ અમે વોચ ગોઠવી દીધી હતી અને તરત જ વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી। છાણી પોલીસ સ્ટેશનની ટીમ ખૂબ જ સક્રિયતા દાખવીને ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી। આરોપી ઈસુબે પોતે કબૂલાત કરી છે કે આ ગૌમાંસ જ છે। આ માંસ સ્કૂટરની ડિક્કીમાં તેમજ આગળના ભાગે પણ છુપાવીને રાખવામાં આવ્યું હતું। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તે બહાના બનાવતો હતો કે મારી પાસે આ પહેલી ભૂલ છે, મને માફ કરી દો, હું મારા ઘરના કોઈ પ્રસંગ માટે આ લાવ્યો છું, પરંતુ એ તદ્દન ખોટું બોલી રહ્યો છે। તે આ ગૌમાંસ અહીં નવાયાર્ડ વિસ્તારમાં વેચવા માટે જ લાવ્યો હતો। આ આરોપી એક રીઢો ગુનેગાર છે। તે અગાઉ પણ 2 વાર ગૌમાંસની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે। તેને કાયદાનો જાણે કોઈ ડર નથી અને આવી પ્રવૃત્તિઓ વારંવાર કરે છે। જી અમને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાંસ આવે છે વડોદરા આણંદથી, તો અમે એ રીતના કંટ્રોલને જાણ કરી અને છાણી પોલીસ સ્ટેશન ની જે સ્ટાફ છે, ઓફિસર્સ, એ આવીને અમારી સાથે એક ગૌમાંસ પકડાયું, જેમાં હસબન્ડ વાઈફ છે। હસબન્ડ એ જે છે ભાઈનું નામ છે યુસુફ અને એની વાઈફનું નામ છે મુલતાન, અને એ ભાલેજથી ગૌમાંસ લાવ્યા હતા અને એ આવતા હતા અહીંયા બરોડામાં વેચવા માટે જ લાવતા હતા નવાયાર્ડ એ, અને અગાઉ પણ 2 વાર પકડાયા છે એ લોકો। 2 વાર લાવ્યા છે, એમ તો ઘણી વાર લાવ્યા છે, પણ ગુનો એનો પર અગાઉ 2 વાર થયેલો છે, એટલે એ લોકો રીઢા ગુનેગાર છે। અને આવી રીતે વડોદરામાં ખૂબ મોટા પ્રમાણમાં ગૌમાંસ આવે છે, પણ એને ડિટેક્ટ કરવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે, કેમ કે એ લોકોની પાસે એટલા બધા ઓટો રિક્ષા છે કે એટલા બધા નવી વ્હીકલ્સ એ લોકો યુઝ કરે છે ગૌમાંસ માટે। તો વડોદરામાં ઘણી જગ્યાએ છે જ્યાં ગૌમાંસ આવે છે। આપણે છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ છે આરએલ પ્રજાપતિ સાહેબ, અને એમનો ખૂબ સહકાર મળ્યો છે એસીપી સાહેબનો પણ, અને હંમેશા મળતો રહે છે વડોદરા પોલીસનો, અને એ લોકોએ એફઆઈઆર કરી છે, જે કાનૂની કાર્યવાહી થાય છે અને ટ્રાયલ થશે ત્યારે એને 10 વર્ષની સજા થશે જ આ બંનેને। હું લોકોને મેસેજ આપું છું કે મારો એવો અનુભવ છે સાહેબ કે આપણા આણંદમાં જે છે સૌથી વધારે જે ગૌમાંસ વડોદરામાં અગાઉ પણ હુસેરી સમોસા પકડવામાં આવ્યા હતા, એ આણંદથી જ આવ્યું હતું। એટલે આણંદમાં ગૌમાંસ આવે છે, ત્યાં પોલીસ પણ પકડે છે, પણ આમાં હિન્દુઓ પણ ઇન્વોલ્વ છે। એમાં મારો જે એક્સપિરિયન્સ છે અને મારી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં હિન્દુઓ પોતે કોઈ નાત બાકી રહ્યું નથી જે આ લોકોના સપોર્ટમાં નથી। એ લોકોના ખેતર છે જે એ લોકો આપે છે ભાડેમાં, એટલે ગાય બળદ બાંધવા માટે 1000 રૂપિયા, એટલે પોલીસ જાય તો કહે છે કે અમારા પાળેલા છે। તો આ બહુ મોટું નેટવર્ક છે, જેને કાયદા વધારે સખ્ત કરે ગુજરાત સરકાર, અને સરપંચને દાયિત્વ આપે કે તમારા ગામમાં કેટલા લોકો પાસે, ખેડૂતો પાસે ગાય બળદ છે એની સૂચિ આપો, એમાંથી થોડું પણ ઓછું થાય, કેમ કે એ લોકો જ સપોર્ટ કરે છે। અને આણંદ બરોડામાં આપણા ગૌમાંસ આવે છે, આણંદથી જ આવે છે।